તો ત્યારે થશે કે એ પરમાત્મા મારાને તમારા હૃદયમાં પ્રગટ થશે. રોજ કથા ચાલે છે, ક્યાંય ને ક્યાંય ભગવાન પ્રગટ થાય છે, પણ મને ને તમને ક્યારે ફાયદો થશે? કથામાં ભગવાન પ્રગટે એમાં મને ને તમને ફાયદો નહીં થાય, પણ જે દિવસે મારા ને તમારા હૃદયમાં પ્રગટ થશે ને ત્યારે ફાયદો થશે. માટે કથામાં જે દ્રશ્ય બતાવવામાં આવે છે, નાચીએ છે, કૂદીએ છે, એ તો બહારનું દ્રશ્ય છે, પણ એના કરતાં પણ અદ્ભુત આનંદ ત્યારે થાય છે કે જ્યારે એ પરમાત્મા આપણા ઘટની અંદર પ્રગટ થાય છે. એને પ્રગટ કરવાનું છે, એ બિરાજમાન છે, અંદર જ છે, ભીતર જ છે, આનંદ સ્વરૂપ છે. આ કથા એના માટે જ છે. આપણે નાના હતા ત્યારે એક વાર્તા સાંભળી હતી તરસ્યા કાગડાની, કે કાગડાને તરસ લાગે છે, ક્યાંય પાણી દેખાતું નથી. આમાં રાજાના બગીચામાં પાણી જોઈ જાય છે. એમાં એક કુંડું હતું, એમાં પાણી હતું, પણ પાણી બહુ ઊંડું પડ્યું હતું. પાણી પીવું છે પણ ચાંચ અંદર જતી નથી. પણ કાગડો બહુ હોશિયાર હતો અને કાગડાને બહુ ચતુર પ્રાણી માનવામાં આવે છે. સાંભળો છો ને બધા? એ કાગડો એના બચ્ચાને શીખવાડતો હતો કે બેટા કોઈ આમ નીચે નમે ને એટલે સમજી જવાનું કે આપણને પથ્થર મારે છે. શું કહે છે? કોઈ નીચે નમીને આમ પથ્થર લે એટલે સમજી જવાનું કે આપણને મારવા માટે નીચે નમવો છે, એટલે તરત ઉડી જવાનું. એના છોકરાને શિક્ષણ આપતો હતો કે આપણે ક્યાંય ડાળ ઉપર બેઠા હોય ને કાં કાં કરતા હોય, આપણી મધુર વાણીમાં ગાતા હોય, અને કોઈ નીચે નમે તો સમજી જવાનું કે પથ્થર લે છે ને આપણને મારશે એટલે ઉડી જવાનું. તો પેલો છોકરો કહે કે નીચે નમીને મારે એ તો બરોબર, પણ હાથમાં લઈને જ આવ્યો હોય તો એનું શું? કે તું ચિંતા ન કર, તને કોઈ નહીં મારે, તું ચતુર છે, તને નહીં વાગે, તારી ચિંતા નથી. આવા હોશિયાર હોય નાનપણથી જ. કહેવાય કે કાગડો જોવે છે કે કુંડામાં પાણી તો છે પણ બહુ ઊંડે છે, કેવી રીતે લેવું? એમાં રાજાના રાજમહેલમાં જોયું તો બધા મોતીઓનો થાળ ભરીને પડ્યા હતા. તો પોતે જાય છે, એક એક મોતી લઈને આવે છે, કુંડામાં નાખે છે. એક એક મોતી લઈને આવે છે, કુંડામાં નાખે છે. તો જેમ જેમ મોતીઓ અંદર ગયા એમ કુંડામાંથી પાણી ધીરે ધીરે ઉપર આવે છે અને પછી પાણી પીવે છે. સંતો કહે છે કે આ જળ એ ભક્તિનું જળ છે, આ જળ એ જ્ઞાનનું જળ છે. મારા ને તમારા ભીતરમાં ક્યાંક છુપાઈને ઊંડું ઉતરી ગયું છે, એ જળને બહાર લાવવાનું છે. તો શું કરવું પડશે? તો કહે છે કે ભગવાનના નામના મોતી અંદર નાખવા પડશે. જ્યારે મુખમાં ભગવાનના નામના મોતી લઈશું ને, આવા કથારૂપી અમૃતનું પાન એમ કહેવાય કે કરશું, એ જ્યારે અંદર જશે તો અંદર રહેલું ભક્તિનું જળ ઉપર આવશે અને મારીને તમારી જન્મ જન્મની જે પ્યાસ હશે ને એ ત્યારે બુઝાશે. અને આ ભગવાન કૃષ્ણ તો એવો દયાળુ છે, એવો કરુણા કરશે કે એના ભક્તોનું હંમેશા ધ્યાન રાખે છે. એના ભક્તો હંમેશા ભગવાન કનૈયાનું ધ્યાન રાખે છે, અને જે કનૈયાનું ધ્યાન રાખે છે એનું ધ્યાન કનૈયો રાખે છે. ભગવાન કૃષ્ણના ભક્તો પોતાના ઘરની અંદર સરસ મજાના બાલકૃષ્ણ ભગવાનને રાખે છે. કહેવાય કે પોતાના જીવ કરતા વધારે કનૈયાને સાચવે છે. અને મને તો થાય કે અમુક ઉંમર થઈ ગયા પછી જ્યાં ત્યાં પ્રેમ કર્યા વગર, જ્યાં ત્યાં મન લગાવ્યા કરતા આવા લાલામાં મન લગાવજો, હવે ભગવાનમાં મન લગાવજો, માતાજીમાં મન લગાવજો, તો એમાં કંઈક મળશે. બીજી બધી ખોટી ખોટી વાતોમાં અને એમાં મન ના લગાડતા. સરસ મજાના ભગવાનનું સ્વરૂપ લાવજો, ઘરમાં રાખજો, મહાદેવજીની પૂજા કરજો, કનૈયાની પૂજા કરજો, માતાજીની પૂજા કરજો, મન એમાં લગાડજો વધારે. અને ઘણા ભક્તો એવા છે કે જે ભગવાનને સુંદર મજાની રીતે રોજ પૂજા કરતા હોય છે. કહેવાય કે કદાચ આપણી તબિયત સારી ન હોય, ઉંમર થઈ ગઈ હોય, આપણે દોડી દોડીને પૂજા ન કરી શકીએ તો મનથી પૂજા કરવાની છે. મનથી વિચારવાનું છે કે યમુનાજીમાં સ્નાન કર્યું છે, સરસ મજાનું જળ ભર્યું છે અને ભગવાનને સ્નાન કરાવું છું. મનથી બોલવાનું છે અને મનથી સમજવાનું છે કે ભગવાનને હું પૂજા કરું છું.
શું બોલવાનું છે? હવે બધા બોલજો મારી જોડે. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. 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 હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. બધા બોલો છો કે નહીં? કોઈનો અવાજ નથી આવતો. બધાએ બોલવાનું છે. આપણે ઉપરવાળા જરા શાંત રહો. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હલકે હાથે कुमकुम केरू तिलक लगावो त्रिकम तारा भालमा. कुमकुम केरू तिलक लगावे कुमकुम केरू तिलक लगावो त्रिकम तारा भालमा. कुमकुम केरू अलवेली आँखों आंजू अंजन मारा वालमा. एली आँखों आंजू. કોઈએ એક મિનિટ માટે કરતાલ નથી વગાડવાની, તાલીએ નથી પાડવાની, ખાલી ગાવાનું છે. સાંભળો છો ને બધા? અને શાંતિથી. આપણે કંઈ ગાડી દોડાવવાની નથી. ધીરે ધીરે હસતી જાવો વાટે ઘાટે નાચે ઉઠું તાલમાં. ઘાટે નાચે ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નજર હા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. પગમાં ઝાજર છુમ છુમ બાજે કરમાં કંકણ વાલમાં. પગમાં પગમાં ઝાજર છુમ છુમ બાજે કરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાનમાં કુંડળ
ચોર ચિતડું ચાલમાં, કંઠે માળા કાનમાં કુંડળ, ચોર ચિતડું ચાલમાં, મોર મુગટ માથે પહેરાવી, મુરલી આપું હાથમાં. મોર મુગટ માથે પહેરાવી, મુરલી આપું હાથમાં. મોર મુગટમાં મુરલી આપું. હા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સગડે સગડી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘડી વાસના. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું. કહેવાય કે એવા પ્રેમથી ને ભાવથી